નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં ભાવનગરના જેસર તાલુકામાં ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના મોરચાપણા, બોદાના, નેસ, સાતણા નેસ, જડકણા, કંદનગીરી, ભંડારિયા, વડાળ, અયાવેજ સહિતના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી અને નાળાઓ છલકાઈ ગયા હતા। જો કે ધોધમાર વરસાદ પડતા વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે અને ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે। ત્યારે દોસ્તો, ગઈકાલનો તમારા વિસ્તારમાં પણ વરસાદ હતો કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અહીં 5 દિવસ ભારે વરસાદની આગાહી ધ્યાનમાં રાખજો। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે તે દરમિયાન વલસાડમાં સારો એવો વરસાદ પણ પડ્યો હતો અને હવે પણ વલસાડ માટે થોડી ચિંતાના સમાચાર પણ મળ્યા છે, જેમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ભારે વરસાદને લઈને જિલ્લાના એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આગળ દોસ્તો, વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। છેલ્લા 24 કલાકમાં 45 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તો ગુજરાતમાં હાલ ધીમી ગતિએ ચોમાસું વધારે સક્રિય અને આગળ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 45 કરતાં વધારે તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે। ત્યારે તે દરમિયાન સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 2 ઇંચ જેટલો પડ્યો હતો। તો આજે અને 23 જૂને પણ દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે આ સિવાય આખા ગુજરાતભરમાં પણ સારા એવા વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર, હવે આ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો વધારો। તો કર્ણાટક બાદ હવે ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે સરકારે ગઈકાલે પેટ્રોલ અને ડીઝલ ઉપરના વેટમાં વધારો કર્યો છે। તો આજે એટલે કે 22 જૂનથી પેટ્રોલના ભાવમાં 1 રૂપિયા અને ડીઝલના ભાવમાં 35 પૈસા જેટલો પ્રતિ લીટરે વધારો થશે। તો અગાઉ કર્ણાટકમાં પણ તેલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। તંત્રના પાપી લોકોને ઘરનું ઘર મળવાનું સપનું અટવાયું। જ્યાં દર્શક મિત્રો, મધ્યમ વર્ગના લોકોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ દોસ્તો, સરકારની આ યોજનામાં સ્થાનિક પ્રશાસનની બેદરકારીના લીધે ગરીબોના સ્વપ્ન સાકાર થતા નથી। તો આવી જ એક ઘટના ભાવનગર શહેરમાંથી સામે આવી છે। તો અહીં 5 વર્ષ પહેલા ડ્રો થયેલા મકાનો આજ દિન સુધી નથી સોંપવામાં આવતા લાભાર્થીઓમાં રોષ જાગ્યો છે। તો દોસ્તો, ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર, અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો થશે જેલ। જ્યાં દર્શક મિત્રો, વધી રહેલા ટ્રાફિકના કારણે અનેક વખત અકસ્માતના બનાવ પણ બની રહ્યા છે, જેથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજથી રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે। ત્યારે આજથી લઈને 10 દિવસ સુધી રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો ઉપર પોલીસ કેસ કરવામાં આવશે, જેમાં રોંગ સાઈડ વાહન હંકાતા લોકોને જેલ જવું પડશે અને પોલીસ સ્ટેશનમાં પણ જામીન લેવા પડશે। તો દોસ્તો, ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેજરીવાલના જામીન અંગે મોટી અપડેટ। જ્યાં દર્શક મિત્રો, દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલના જામીન વિરુદ્ધ ઈડીની અરજી ઉપર સુનાવણી પૂરી થઈ ચૂકી છે, ત્યારે હાઈકોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે। ત્યારે આવી સ્થિતિમાં હવે કેજરીવાલને જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી જેલમાં જ રહેવું પડશે, કારણ કે હાઈકોર્ટે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી આપવામાં આવેલા જામીન ઉપર જ્યાં સુધી તે પોતે ઈડીની અરજી ઉપર ચુકાદો ન આપે ત્યાં સુધી રોક લગાવી હતી। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર, સોનું અને ચાંદીમાં ફરી એકવાર ચમક। જ્યાં દર્શક મિત્રો, ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો। ત્યાં ગઈકાલે 24 કેરેટ સોનું 810 રૂપિયા મોંઘું થઈને 73,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 67,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે। તો હવે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 1500 રૂપિયા જેટલી મોંઘી થઈને 94,000 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વના સમાચાર, નાસા ઇસરોના વૈજ્ઞાનિકોને અંતરિક્ષમાં મોકલશે. તો નાસા ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના એક વૈજ્ઞાનિકને અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર મોકલશે. ત્યારે નાસા ચીફ બિસ નેસ્લેએ કહ્યું કે ભારત અને અમેરિકા અંતરિક્ષમાં ક્ષેત્રે સાથે મળીને કામ કરશે. તો આ અંતર્ગત ઇસરોના અવકાશયાત્રીએ ISS ઉપર પણ જવા, ત્યાં રહેવા અને પાછા ફરવાની તાલીમ પણ આપવામાં આવશે. તો આનાથી ભવિષ્યમાં પણ અવકાશ વૈજ્ઞાનિકોને આગળ લઈ જવામાં મદદ કરશે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે લાલ નિશાન સાથે બંધ થયું હતું શેરબજાર. તો શેરબજારમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. તો સેન્સેક્સમાં 269 પોઈન્ટના ઘટાડા બાદ 77,209ના સ્તરે બંધ રહ્યું, જ્યારે નિફ્ટી પણ 65 પોઈન્ટના ઘટાડા સાથે 23,501ના સ્તરે બંધ રહ્યો હતો. ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર રાજકોટમાં થયેલા અગ્નિકાંડ વિશે પણ મળ્યા છે. તો SITની ટીમે ફાઇનલ રિપોર્ટ સરકારને સોંપ્યો. જ્યાં દર્શક મિત્રો રાજકોટમાં TRP ગેમ ઝોનના અગ્નિકાંડમાં SITની ટીમે કરેલા રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યા છે, જેમાં 3 થી 4 વિભાગની બેદરકારીઓ સામે આવી છે. તો આ મામલે પ્રાથમિક રિપોર્ટ 72 કલાકમાં અને 100 પાનાનો ફાઇનલ રિપોર્ટ 672 કલાક બાદ સરકારને અપાયો છે. તેથી હવે આ કેસમાં મુખ્ય આરોપી TRP ગેમ ઝોનના માલિક સામે પગલાં લેવાઈ શકે છે. તો ગત 25 મે અગ્નિકાંડ થયો હતો, જેમાં 27 લોકોના મોત થયા હતા. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગાંધીનગરમાં વિઝા આપવાને બહાને 7 કરોડ રૂપિયાનું ફૂલેકું. જ્યાં દર્શક મિત્રો રાજ્યમાં એટલા વિઝા કૌભાંડો સામે આવ્યા બાદ પણ યુવાનોમાં વિદેશ જવાની ઘેલસા ઓછી થતી નથી. ત્યારે હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી એક વખત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે 23 લોકોને વિદેશના વિઝા આપવાને બહાને 7 કરોડના 75 લાખનું ફૂલેકું એટલે કે ફ્રોડ એજન્ટે ફેરવ્યું છે. તો આ ઉપરાંત વિશાલ નામના વ્યક્તિએ કેનેડાના PR કરાવી આપવાના બહાને પણ એક પરિવારના રૂપિયા 65 લાખનું ફૂલેકું ફેરવ્યું હતું. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો આકરા પાણીએ સાંસદ અને ધારાસભ્યને ઘેર્યા. જ્યાં દર્શક મિત્રો મોરબીના હળવદમાં સિંચાઈ માટેના પાણીની માંગ સાથે ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય અને સાંસદોને ઘેરી લીધા હતા. તો સુરેન્દ્રનગર બેઠક પરથી જીતેલા સાંસદ ચંદુભાઈ સિંહોરાને હળવદમાં અભિવાદન કાર્યક્રમ હતો. તે સમયે મોટી સંખ્યામાં ખેડૂતોએ આવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો બ્રાહ્મણી ડેમ 2 માંથી પાણી આપવાની વાત કરી હતી અને હજુ સુધી પાણી અપાયું નથી પણ તેમ પણ કહ્યું હતું. તો કાર્યક્રમ પત્યા બાદ પણ સમજાવટથી વાત પૂરી કરવામાં આવી હતી. ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. હજ યાત્રામાં મૃત્યુઆંક વધ્યો છે. તો ગુજરાતીઓ પણ તેમાં સામેલ છે. જ્યાં દર્શક મિત્રો સાઉદી અરેબિયામાં હજ યાત્રીએ ગયેલા સેંકડો લોકોના ભીષણ ગરમીથી કારણે મોત થઈ રહ્યા છે. તો કેટલાક લોકો બીમાર પણ થઈ રહ્યા છે. તો મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1000 થઈ ગઈ છે, જેમાં 90 લોકો ભારતના હોવાનું પણ સામે આવ્યું છે. તો મળતી માહિતી અનુસાર હજ યાત્રાએ ગયેલા 5 ગુજરાતીઓ પણ મોત થયા છે. તો કેટલાક બીમાર છે. તો જો કે સાઉદી સરકાર તરફથી કોઈ પણ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. તો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા દર્શાવી છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું કે વિદેશમાં યુદ્ધ રોકનારાઓ પેપર લીક નથી રોકી શકતા. તો રાહુલ ગાંધીએ નીટ અને નેટ UGC પરીક્ષાના વિવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદીજીએ રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવ્યું, પરંતુ નરેન્દ્ર મોદી પેપર લીકને નથી રોકી શકતા અથવા તો રોકવા માંગતા નથી. તો પહેલા તેમની છાતી 56 ઇંચની હતી, તે હવે 32 થી 35 ઇંચની થઈ ગઈ છે. તો રાહુલે સંસદ પણ મુદ્દો ઉઠાવીને વાત પણ કરી હતી. તો આ અંગે દોસ્તો તમારું શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવી મુંબઈને જોડતા અટલ સેતુમાં તિરાડો. તો નવી મુંબઈને મુંબઈ સાથે જોડતા જોડનારો મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે MTHL અટલ સેતુમાં તિરાડો જોવા મળી છે. તો મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પાટોલેએ અટલ સેતુની તસવીરો શેર કરીને રાજ્ય સરકાર ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે. તો આની સાથે જ તેણે લોકોના જીવન માટે પણ મોટો ખતરો ગણાવ્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ બ્રિજ લગભગ 18,000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તો આ બ્રિજનું ઉદ્ઘાટન પણ જાન્યુઆરી માસમાં PM મોદીએ કર્યું હતું.
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, દ્વારકામાં ભારે કરંટ સાથે ઊંચા મોજા ઉછળ્યા તો સહેલાણીઓ ઉમટ્યા છે. જ્યાં દર્શક મિત્રો દ્વારકાના દરિયામાં બેદરકારીના કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ગોમતી ઘાટ ઉપર 10 થી લઈને 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા સહેલાણીઓ જીવના જોખમે દરિયાની નજીક આનંદ માણવા માટે જોવા મળ્યા હતા. જોકે આ સમયે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ અને તેના ઉપર પણ કેટલાક સવાલો પણ ઊભા થયા હતા. તો દોસ્તો તમને જણાવી દઈએ કે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ પણ જોવા મળ્યો હતો.